ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ પોતાની જ સરકાર પર પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે, ઉભરો ઠાલવી રહ્યા છે, ચીમકી આપી રહ્યા છે કે જો હવે ગામના લોકોની માંગ પૂરી ન થઈ તો હું જન આંદોલન કરીશ અને ઉપવાસ પર પણ ઉતરીશ। એવું તો શું થઈ ગયું કે હાર્દિકભાઈએ સરકારને ચીમકી આપવી પડી, પોતાની જ સરકારની સામે પડવું પડ્યું અને ફરી પાછી આંદોલનની જાહેરાત કરવી પડી। એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। વિરમગામના ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર અને ઘરમાં આવતા ગંદા પાણીના કાયમી નિરાકરણની અપીલ કરી। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલનો ચિંતા અને આક્રોશ સાથે વિનંતી ભર્યો પત્ર મુખ્યમંત્રીને એમણે મોકલ્યો છે। વિરમગામમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીને લઈને લોકોએ એમને રજૂઆત કરી હતી અને એ રજૂઆતનું નિરાકરણ ન આવતા એમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને। વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને એ બધા જ બાબતે લખ્યું છે। પત્રમાં એમણે કહ્યું છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે, જરૂર પડે એમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે। હાર્દિક પટેલે જે આખો પત્ર લખ્યો છે એમાં એમણે શું લખ્યું છે? એ પત્રમાં એ લખી રહ્યા છે, પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમજ આપના નેતૃત્વમાં અમારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડોના કામ મંજૂર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે। વિરમગામ શહેરમાં પણ બગીચા, લાઇબ્રેરી, ટાવર, તળાવનું બ્યુટિફિકેશન સહિત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે। વિરમગામ શહેરના વિકાસ માટે લોકોએ સ્વયંભૂ દબાણ હટાવવામાં પણ સાથ આપ્યો છે, પણ વિરમગામ શહેરના લોકોની મારી પાસે મહત્વની એક અપેક્ષા હતી કે વિરમગામ શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે એનું કાયમી નિરાકરણ આવે, પરંતુ કોઈ કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું। વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે। વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવવી, આવતા પાણી સાથે ગંદુ પાણી મિક્સ થઈ જવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખૂબ ફરિયાદો છે। વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે। લોકોને મારી પાસે આ બાબતે ખૂબ અપેક્ષા છે। હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે, પણ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઈ રહ્યું। જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજૂર થઈ ગયા છે, ટેન્ડર પણ અપાઈ ગયું છે, છતાંય કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું। આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ 11 kV અંડરગ્રાઉન્ડ લાઇનના કામનું ભૂમિપૂજન કર્યું હતું, આજે એના 7 મહિના થયા પણ કામ એક પણ થયું નથી। વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે, ગંદુ પાણી મિક્સ થાય છે, એનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામો મંજૂર થયા છે એ કામો ઝડપથી પૂરા કરાવવામાં આવે એવી મારી વિનંતી છે। વિનમ્રતા સાથે જણાવવાનું કે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે ખુલીને ઊભું રહેવું પડશે, જરૂર પડે એમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે અને લોકોનો જે ભરોસો છે એ કાયમ કરવો પડશે। આશા રાખું છું કે મારી અને વિરમગામ શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે એ સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ મોકલીને કાયમી નિરાકરણ કરી આપશો। હાર્દિકભાઈ પટેલે આ શબ્દો પોતાના પત્રના અંતમાં લખ્યા છે। વિનમ્રતા સાથે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રહ્યા છે કે તમે જે કાર્ય માટે લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરીને ગયા છો એના 7 મહિના થઈ ગયા, 7 મહિના થવા છતાં પણ કામ નથી થઈ રહ્યું। નગરપાલિકાની અંદર કર્મચારીઓનો અભાવ છે અને કર્મચારીઓ છે તો પણ કામ થતું નથી। એક ધારાસભ્ય, એક જનપ્રતિનિધિ પોતાના વિસ્તારની જનતા માટે બોલી રહ્યા છે, એ પોતાની વિસ્તારની જનતાની સમસ્યાઓના ઉકેલ માટે બોલી રહ્યા છે। સામે પક્ષે પોતાની પાર્ટીને પણ કહી રહ્યા છે કે જો કામ નહીં થાય તો લોકો ભવિષ્યમાં વોટ નહીં આપે। આડકતરો આ ઈશારો છે અને એટલે જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાર્દિકભાઈ કહી રહ્યા છે કે હવે જો જરૂર પડશે તો મારે આંદોલનમાં ઉતરવું પડશે, એટલે જન આંદોલન ન થાય એટલા માટે તમે કામ કરાવી આપો। રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ કે રાજ્યના મોટાભાગના શહેરો એવા છે કે જ્યાં આ જ પ્રકારની સમસ્યાઓથી લોકો પીડિત છે,
પરેશાન છે। અનેક પ્રકારની રજૂઆતો કર્યા પછી પણ એમના કામ નથી થતા। હાર્દિકભાઈએ જન આંદોલનની ચીમકી આપી છે। જોવાનું એ રહેશે કે એમના કામ કેટલા પૂર્ણ થાય છે। તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। હાર્દિકભાઈના આ પત્ર પર અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।